આજે આપણે આજ્ઞાર્થ વાક્યો જે છે એને ભણવા માટે જઈ રહ્યા છીએ. બરાબર, એટલે પહેલા તો એ ડિફરન્સ સમજવો જોઈએ કે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય અને વિધાન વાક્ય કોને કહેવાય. તો લેટ્સ સી. પહેલા આપણે લઈએ છીએ અહીંયા કે વિધાન વાક્યો અને અહીંયા આપણે લઈએ આજ્ઞાર્થ વાક્યો. બંને વાક્યોના અંતે પૂર્ણ વિરામ જ હોય, પરંતુ ડિફરન્સ શું કે જ્યારે કોઈ સાદું વાક્ય મતલબ કે વિધાન વાક્ય હોય ત્યારે એની વાક્ય રચનામાં કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો હોય. જ્યારે આપણે આજ્ઞાર્થ વાક્યની વાત કરીએ છીએ ત્યારે આજ્ઞાર્થ વાક્યમાં કોઈ કર્તા નથી હોતો. વાક્યની સીધી શરૂઆત શેનાથી થાય? ક્રિયાપદથી, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. હવે એ ક્રિયાપદ હકાર હોય કે પછી નકાર, જે વાક્યની શરૂઆત જો ડાયરેક્ટ ક્રિયાપદથી થાય મતલબ verb થી થાય તો સમજવાનું કે વાક્ય છે આજ્ઞાર્થ. તો આજ્ઞાર્થ વાક્યના નામ પ્રમાણે જોઈએ તો એની અંદર બધી અલગ અલગ પ્રકારની આજ્ઞાઓ કરવામાં આવે. એટલે અવતરણ ચિહ્નમાં રહેલું જે વાક્ય છે એ વાક્યને તમારે ખાસ સમજવું પડે. એની અંદર કયો ભાવાર્થ સ્પષ્ટ કરે છે એ આપણે નોંધવું જોઈએ. એટલે અલગ અલગ ભાવાર્થ પ્રમાણે થઈ જશે આપણા અલગ અલગ રિપોર્ટિંગ વર્બ. બરાબર, જેમ કે વાક્યના આપણે જોઈએ અલગ અલગ ભાવાર્થ. ધ્યાન રાખજો, આ જ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એ ભાવાર્થ પ્રમાણે આપણે શું મૂકવાનું છે? એનું રિપોર્ટિંગ વર્બ. તો અલગ અલગ ભાવ જોઈએ. બરાબર, જેમ કે વાક્યની અંદર વિનંતીનો ભાવ હોય, એટલે કે વાક્યમાં ક્યાંક આપણને પ્લીઝ આપ્યું હોય તો એનું રિપોર્ટિંગ વર્બ આપણે શું કરી દેવું પડે? વિનંતીનો ભાવ દર્શાવતું હોવાથી રિક્વેસ્ટેડ. હવે આ વિનંતી જો વધુ પડતી હોય તો એને કહેવાય આજીજી. જેમ કે કોઈ ભિખારી હોય, એ ભીખ માંગતો હોય. ટ્રાફિક સિગ્નલ પર કોઈ ગરીબ બાળક બહુ જ વધારે પડતી વિનંતીથી એ કંઈક માંગતો હોય તો એ આજીજી કરવી થાય, વધારે પડતી. મતલબ આ પ્લીઝ ખરું, પણ એ પ્લીઝ વધારે પડતી હોય, વિનંતી વધારે પડતી, તો એના માટે થઈ જશે અરજડ. અથવા તો બીજો એક છે એના માટે વપરાય બેગ્ડ, એટલે કે ભીખ માંગવી, આજીજી કરવી, વધુ પડતી વિનંતી. કોઈ સાદી સૂચના આપવાની હોય, સપોઝ પ્રિન્સિપલ સ્કૂલમાં ટીચર્સ કે સ્ટુડન્ટ્સને કોઈ સૂચના આપે છે, તો જો એ સૂચના આપતો ભાવાર્થ હોય તો એના માટે આપણે મૂકવું પડશે ઇન્સ્ટ્રક્ટેડ. સૂચના પછી કોઈ સાદું સૂચન કરવાનું હોય, સલાહ નથી કહેતો, પરંતુ એક સામાન્ય સૂચન કરવું હોય તો
એના માટે આવશે સજેસ્ટેડ. હવે એ સૂચન કરતા વધારે અગત્યનું સલાહ આપીએ ત્યારે થઈ જશે રિપોર્ટિંગ વર્બ એડવાઇઝ. એટલે ધ્યાન રાખવાનું એ સૂચના છે, સૂચન છે કે પછી સલાહ છે. આગળ કોઈ આદેશ આપવો છે કાં તો હુકમ કરવો છે. તો તમે ઓર્ડર્ડ કે કમાન્ડેડ મૂકી શકો. કોઈને આપણે ચેતવણી આપવી છે તો ચેતવણી આપવા માટે તમે વોર્નેડ એનો ઉપયોગ કરી શકો. અને અમુક વાક્યો એવા હોય કે જેમાં આપણને આ ઉપરમાંથી કોઈ પણ ભાવાર્થ સ્પષ્ટ ન થાય. તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે સાહેબ આમાંથી શું આવે, તો તમે ટોલ્ડ કાં તો આસ્કડ મૂકી શકો છો. ક્યારે ભાવાર્થ સ્પષ્ટ ન થતો હોય, તમને ક્લિયર ઇન્ડિકેશન ના મળે કે આ વાક્યમાં શું કહેવા માંગે છે ત્યારે. તો આ વાત થઈ રિપોર્ટિંગ વર્બ. હવે વાક્યને જોડવા માટે કંજક્શન એટલે કે સંયોજક. હવે આગળ આપણે વાત કરી એના પ્રમાણે જો જોવા જઈએ તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. હવે એ ક્રિયાપદ એટલે કે એ વાક્ય કાં તો હકાર હોઈ શકે કાં તો શું હોય, નકાર. તો જો વાક્ય હકાર હોય તો એને જોડી દેવાનું ટુ થી. અને વાક્ય નકાર હોય એટલે કે વાક્યની શરૂઆત ડોન્ટ થી આપી હોય તો વાક્ય નકાર થયું, એટલે એને જોઈન કરવા માટે શું વપરાશે, નોટ ટુ. ધ્યાન રાખજો ખાસ કે જો વાક્ય હકાર હોય તો ટુ થી જોડવાનું અને વાક્ય નકાર હોય તો નોટ ટુ થી જોઈન કરવાનું. એમાં ખાસ ડોન્ટ આપણને આપેલું હશે. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે ટુ અને નોટ ટુ એ બંનેની સાથે હંમેશા V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. બહુ જ અગત્યનો નિયમ ધ્યાન રાખવાનો છે કે વાક્યને જોડવા માટે હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ અને એની સાથે ક્રિયાપદનું શું આવશે, મૂળ. એટલે આટલી ડિટેલ્સ ખૂબ જ તમારા માટે અગત્યની છે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આપણું પહેલું વાક્ય, જેમાં લખ્યું છે The master said to the servant. The master said to the servant, get out.
શેઠ એના નોકરને કહે છે કે ભાઈ ઘર ભેગો થા, ઘરે જા, અહીંથી નીકળી જા. તો અવતરણ ચિહ્નમાં રહેલો જે વાક્ય છે એનો ભાવાર્થ તમે સમજો તો ઉપરનામાંથી ખબર પડે કે અહીંયા શેઠ એના નોકરને ઓર્ડર કરે છે, બરાબર. તો બોલનાર ધ માસ્ટર, સેડ ટુ નું આપણે કરી દઈશું ઓર્ડર્ડ, અને કોને? સર્વન્ટ. ધ માસ્ટર ઓર્ડર્ડ ધી સર્વન્ટ. હવે વાક્ય હકાર છે, વાક્યની સીધી શરૂઆત ક્રિયાપદથી થઈ છે, તો આપણે સીધું એને જોડવા માટે મૂકી દઈએ ટુ. ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ ટુ ગેટ આઉટ. એકદમ ઈઝી છે, જસ્ટ ફોકસ ઓન રિપોર્ટિંગ વર્બ એન્ડ સેન્ટેન્સ. ચલો નેક્સ્ટ. I said to him. Please give book I said to him, please give me your book. હવે અહીંયા શબ્દ તરત ખબર પડી જાય આપણને કે પ્લીઝ આપ્યું છે એટલે રિક્વેસ્ટ, અને વાક્ય કેવું છે? ક્રિયાપદથી શરૂઆત અને હકાર. તો I said to નું આપણે કરી દઈશું requested. I requested him. હવે રિક્વેસ્ટ મૂક્યું છે એટલે આપણે પ્લીઝ ને દૂર કરી દઈશું. હકાર વાક્ય છે તો સીધું જોડવા માટે લઈએ આપણે ટુ. ટુ સાથે મૂળરૂપ ગીવ. અહીંયા મી કીધું છે એટલે પહેલો પુરુષ બોલનાર પ્રમાણે ફેરફાર, પણ બોલનાર કોણ છે? હું પોતે જ છું એટલે મીનું મી. અહીંયા યોર એટલે સાંભળનાર, સાંભળનાર. હિમ એટલે પુરુષ છે તો યોર નું શું થઈ જશે? હિઝ. પાછળ book. I requested him to give me his book. ત્રીજું, the teacher said to the students. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું be regular, કે નિયમિત બનો. તો હવે એમાં અલગ અલગ ભાવ હોઈ શકે, સાદી સૂચના પણ કહેવાય, સલાહ પણ કહેવાય, અને સૂચન પણ કર્યું. તો એને તમે ઇન્સ્ટ્રક્ટેડ મતલબ સૂચનામાં લઈ શકો. તો લખી શકાય કે the teacher said to નું instructed કોને? the students. વાક્ય હકાર છે આખું, ટુ થી જોઈન કરો. ટુ બી રેગ્યુલર, નિયમિત બનો.
ચોથું the teacher said ઇન્વર્ટેડ કોમામાં સાંભળનાર નથી આપ્યું keep a note of my teachings કે છે કે મેં જે લખાયેલી નોટબુક્સ જે છે એ તમારે લઈ આવવાની છે તો the teacher said જ આપ્યું છે સાંભળનાર આપ્યું નથી એટલે આપણને ખબર પડે કે ભાઈ આ પણ એક પ્રકારની શું આપી છે ઇન્સ્ટ્રક્ટ સૂચના કર્યું છે તો લખી શકાય the teacher instructed સાંભળનાર આપ્યું નથી વાક્ય હકાર સીધું મૂકી દો to keep a note of હવે ટીચર એટલે સપોઝ સ્ત્રી લઈએ તો માયનું હર બોલનાર પ્રમાણે અને પાછળ એમનું એમ ટીચિંગ્સ આવી રીતે બસ સિમ્પલ વેમાં આગળ વધતા જવાનું હવે એક નકાર વાક્ય લઈએ બરાબર કે જેમાં કીધું હોય કે he said to me તેણે મને કહ્યું don't drive so fast કે બાઇક જે છે કે જે કંઈ પણ છે એને ફાસ્ટ ચલવો નહીં તો અહીંયા ભલે પ્લીઝ આપ્યું છે તો એ વિનંતી કહેવાય કે આજીજી કરે છે બે હાથ જોડીને આજીજી કરી કહેવાય તો he urged me બે હાથ જોડીને કહે છે કે ભાઈ તું ઝડપથી ચલાવીશ નહીં he urged me પ્લીઝ નીકળી ગયું વાક્યની શરૂઆત જો શેનાથી છે ડોન્ટ એટલે નકાર તો આપણે શું મૂકીશું not to drive so fast ઝડપથી હંકારીશ નહીં છઠ્ઠું the teacher said to the students don't copy in the exam પરીક્ષામાં કોપી કરવી નહીં તો આ એક શું છે સલાહ કે જે જીવનભર કામમાં આવે તો લખી શકાય the teacher said to no advise the students don't આપ્યું છે નકાર એટલે લઈ લઈએ not to copy in the exam કે પરીક્ષામાં કોપી કરવી નહીં સાતમું વાક્ય એક ચેતવણી સ્વરૂપે લઈએ તો the mother said to the children મમ્મી એના બાળકને કહ્યું don't go near the cage પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય અને કીધું હોય કે ભાઈ પેલું જે પાંજરું છે એની નજીક જવું નહીં તો અહીંયા ચેતવણીનું રૂપ બતાવે છે તો અહીંયા લખી શકાય કે the mother ચેતવણી કરી એટલે શું મૂકી શકાય warned
the children. The mother wanted the children. વાક્ય નકાર. ડોન્ટ નું થઈ જશે not to go near the cage. અને છેલ્લું વાક્ય બરાબર, બધી વેરાયટી અહીંયા આવી જશે. રામ said to Lakshman, don't worry. રામ લક્ષ્મણને કહે છે કે ચિંતા કરીશ નહીં. હવે આ વાક્ય વાંચો, એમાં આપણને કોઈ ભાવાર્થ માં આઈડિયા નથી આવતો કે ભાઈ આમાં રામે લક્ષ્મણને કયા ભાવાર્થમાં કહ્યું છે. તો આપણે આગળ લખાયું પ્રમાણે ભાવાર્થમાં શું લખી દઈશું? ટોલ્ડ અથવા તો આસ્ક્ડ. સૌથી બેટર શું રહેશે? ટોલ્ડ. તો લખી શકાય રામ ટોલ્ડ લક્ષ્મણ. વાક્ય નકાર. ડોન્ટ નું થઈ જશે નોટ ટુ વરી. બસ આ રીતે અલગ અલગ જે વસ્તુ છે એને તમારે ખાસ સમજવાનું. બરાબર. અને છેલ્લું એક ભિખારી વાળું વાક્ય લઈએ. બરાબર. The beggar said to the man. ભિખારીએ એક માણસને કહ્યું, પ્લીઝ give me something to eat. મને કંઈક ખાવાનું આપો. તો અહીંયા પ્લીઝ છે પણ રિક્વેસ્ટ નથી કરી, અને બેગિંગ કર્યું છે, વધારે પડતી વિનંતી. તમે લખી શકો ધ બેગર અર્જડ અથવા તો બેગ્ડ. ધ મેન, પ્લીઝ નીકળી ગયું. વાક્ય હકાર, જોડવા માટે ટુ. ગીવ મી એટલે ભિખારી માટે હિમ. સમથિંગ ટુ ઇટ. ટુ વાળું ક્રિયાપદ છે એટલે એમાં કઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. કમ્પ્લીટ. આપણું આ થયું ફિનિશ.